મુડેઠા ગામે મહાકાળી માતાજી મંદિરે પૂજારીની અનોખી ભક્તિ જોવા મળી। ડીસા તાલુકાના મુડેઠા ગામના ગણેશપુરા વિસ્તારમાં આવેલ પ્રાચીન મહાકાળી માતાજી મંદિર હાલ એક અનોખી અને અદ્ભુત શક્તિ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। મંદિરના પૂજારી ગોસ્વામી ગોવિંદગીરી બાપુએ મહાકાળી માતાજી પ્રત્યેની અળગ શ્રદ્ધા દર્શાવતા અતિ કઠોર અને દુર્લભ વ્રત લીધો છે। प्राप्त माहिती अनुसार गोस्वामी गोविंदगिरी बापुए पोताना एक महत्वना कार्य माटे महाकाળી माताजी पासे मानता राखी के कार्य सफल थवाथी तेओ एक महीना सुधी एक पगे उभा रही मात्र 50 ग्राम फराળી आहार लई माताजीनी आराधना करशे। समय जता तेमनुं कार्य पूर्ण थता तेमणे आवी कड़कड़ती ठंडीमां लोको ज्यारे तापड़ा ने रजाईनो उपयोग करवा मजबूर बन्या छे त्यारे बापू पोतानी मानता पूर्ण करवा अति कठोर संकल्प स्वरूपे आ साधना शरू करी छे। बापुए तारीख 14 डिसेम्बर 2025 थी 13 जान्युआरी 2026 सुधी सतत एक महीना माटे दिवस रात एक पगे उभा रही माताजीनी पूजा अर्चना ने आराधना दरमियान तेओ निरंतर जप तप साथे कठोर उपवास पण राखी रह्या छे। पूजारी गोविंदगिरी बापुनी आ अद्भुत शक्ति त्याग और अड़ग श्रद्धा जोई मुडेठा गाम सहित आसपासना विस्तारमांथी मोटी संख्यामां भक्तो महाकाળી माताजीना दर्शन तेमज बापुना दर्शन माटे मंदिरे उमटी रह्या छे। भक्तों दुर्लभ साधना ने लई विशेष आस्था ने भावना जोवा मळी रही है। स्थानिक ग्रामजनों कहेवुं छे के आवी कठोर और अनोखी भक्ति वर्षों में एकाद वखत ज जोवा मळे छे। गोस्वामी गोविंदगिरी बापुनी आ साधना ने समग्र विस्तार में श्रद्धा ने आध्यात्मिक भावनानुं केन्द्र बनी गई है। एवा जिगर चावड़ा भीलड़ी। नमस्कार, हूँ छुं जिगर चावड़ा ने आप जोई रह्या छो एसबी न्यूज़ गुजराती। आपणे अत्यारे आव्या छीए डीसा तालुकाना मुडेठा गाममां, જ્યાં મુડેઠા ગામના ગણેશપુરા વિસ્તારમાં મહાકાળી મંદિરનું ધામ આવેલું છે અને અહીંના જે પૂજારી છે તેમણે એક અલગ સાધના કરી રહ્યા છે। એક પગે ઊભા રહીને સતત 27 દિવસથી તેઓ સાધના કરી રહ્યા છે અને એમણે લગભગ 13 ડિસેમ્બરે આ સાધના વ્રત ચાલુ કર્યું છે અને જે આવનારી 13 તારીખે સમાપ્ત કરવાના છે। તો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। આવી ભક્તિ ક્યાંક જ ભાગ્યે જોવા મળતી હોય છે। આપણે તેમની અડગ ભક્તિના દર્શન કરીશું। મારું નામ ગોસ્વામી ગોવિંદગીરી અમદાગીરી મુડેઠા। એક મુડેઠા ગામની સીમમાં ગણેશપુરા ગામ આવેલું છે। ત્યાં મહાકાળી માતાનું એક ધામ આવેલું છે। ત્યાં એક મેં એવી માનતા એવી કલ્પના કરેલી કે મારું કામ કોઈ પણ થઈ જશે તો હું ઊભી તપસ્યા એક પગે રાત દિવસ અને 50 ગ્રામ મોરૈયો ખાઈ અને ઉપવાસ કરીશ તો મારું કામ 100% થઈ ગયું છે। મેં એના માટે તારીખ 15/12/2025થી તારીખ 13/1/2026 એ મારું વ્રત છે એ પૂર્ણ કરું છું। અને જે કોઈ માણસને આ શ્રદ્ધા હોય અને મહાકાળી ઉપર વિશ્વાસ હોય તો આ માતાજીના મંદિરે આવી અને કલ્પના કરશે તો 110% તેમનું કામ થશે ને થશે એ મારો વિશ્વાસ છે, એ મારું મત છે। બસ, ધન્યવાદ। મારું નામ રાઠોડ ભરતસિંહ વિષ્ણુજી, હું મુડેઠા ગામના ગણેશપુરા વિસ્તારનો રહેવાસી છું। અને અત્યારે કડકડતી ઠંડીમાં લોકો જ્યારે તાપણાનો સહારો લેતા હોય છે અને રજાઈનો સહારો લેતા હોય છે ત્યારે આ ગામમાં આ મંદિરમાં જે બાપજીએ જે આરાધના શરૂ કરી છે એના વિશે આપ શું કહીશું? હા, જે રીતે આ તમે વાત કરી કે એક શ્રદ્ધાના પ્રતિકરૂપે એક અહીંયા અમારા ગણેશપુરાની અંદર જોવાલાયક એક માતાજીની શ્રદ્ધા ઉપર એક વિશ્વાસ રાખીને જે અહીંયાના બાપજી છે જે ગોવિંદગીરી, જે એમને એક મન્નત, એક એમના દિલથી એમને માતાજીને એક મન્નત રાખી હતી કે મારું કાર્ય થઈ જશે તો હું એક વ્રત રાખીશ। તો એમનું કાર્ય માતાજીના આશીર્વાદથી થઈ ગયું છે। તો આવી શિયાળાની કળકળતી ઠંડીમાં 24 કલાક ઊભું રહેવાનું અને ખાવામાં એમને ઉપવાસ તરીકે ખાલી એક મોરૈયો ખાઈ અને એમનો આખો દિવસ પસાર કરવાનો। આજ એમ કરતાં કરતાં એમને 26 દિવસ પસાર કરી ચૂક્યા છે। હવે જે 3-4 દિવસ એમને બાકી છે। સતત એમની શ્રદ્ધા અત્યારે હાલની તારીખમાં પણ અતૂટ દેખાઈ રહી છે। અત્યારે આવી કડકડતી ઠંડીમાં કે જે રજાઈની સહારામાં અત્યારે તકલીફ પડે છે, બહુ કઠિન પરિસ્થિતિ છે ઠંડીના કારણે। સતત અત્યારે બાપજી એમની માતાજીની અતૂટ વિશ્વાસના કારણે બાપજી અત્યારે 26 દિવસ થયા છે તો હજી એની પોઝિશનમાં
માતાજીના આશીર્વાદથી ખડે પગે ઊભા છે અને માતાજી પર એમનો ખૂબ વિશ્વાસ હતો, એમનો વિશ્વાસ પૂરો થયો છે. અને આવા સમયમાં અત્યારે પણ આવા માતાજીના પરચા જોવા મળે છે, એટલે અહીંયાની આ મોટામાં મોટી એક વાત કહેવામાં આવે છે.